સુરતમાં માજી સૈનિક સુરત મહાનગર કચેરીએ પહોંચ્યા હતા। ભરતીમાં માર્શલ સહિતના હોદ્દા માટે માજી સૈનિકો માટે 10% જગ્યા અનામત રાખવાની માંગણી ઉઠી છે। તો માજી સૈનિક સેવા ફાઉન્ડેશનનું પાલિકા કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું અને જણાવ્યું હતું કે દેશ માટે વર્ષો સુધી ફરજ બજાવતા સૈનિકોને સાચા અર્થમાં લાભ મળે તેવા પ્રયાસ કરવા જોઈએ। સુરતમાં માજી સૈનિક સુરત મહાનગર કચેરી પર પહોંચ્યા હતા અને એસએમસીની ભરતીમાં માજી સૈનિકો માટે 10% અનામતની માંગણી કરી હતી। તો માજી સૈનિક સેવા ફાઉન્ડેશનનું પાલિકા કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી, જેમાં એસએમસીના ફાયર વિભાગમાં હાલમાં ચીફ ફાયર ઓફિસરની જગ્યા ખાલી છે, તો માર્શલ સબ ફાયર ઓફિસર અને ડેપ્યુટી ફાયર ઓફિસરની જગ્યા પણ ખાલી છે। તો ખાલી જગ્યા ઉપર ભરતી માટે કવાયત ચાલી રહી છે। તો માર્શલની ભરતી પ્રક્રિયામાં તો વેઇટિંગ લિસ્ટ પણ તૈયાર છે। તો ભરતીમાં માર્શલ સહિતના હોદ્દા માટે માજી સૈનિકો માટે 10% જગ્યા અનામત રાખવાની માંગણી ઉઠી રહી છે અને દેશ માટે વર્ષો સુધી ફરજ બજાવતા સૈનિકોને સાચા અર્થમાં લાભ મળે તેવા પ્રયાસો કરવા જોઈએ તેમ વધુમાં જણાવ્યું હતું। જય હિન્દ। સુરત જિલ્લા પ્રમુખ મુકેશભાઈ પાટીલ। આજે અમે જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે એ અમારા માજી સૈનિકોને 10% અનામત મળવું જોઈએ। સુરત મહાનગરપાલિકાની અંદર જે પણ ભરતી થાય છે 2 થી 1 વર્ષની અંદર અમને અનામત મળ્યું નથી। એના માટે અમે અનામત માજી સૈનિકો દ્વારા આપવામાં આવ્યું છે। સુરત કમિશનર અને સુરત મેયર સાહેબને આપવામાં આવ્યું છે। કેટલા લોકો તમે અહીંયા આવેદન કર્યા? અમે ટોટલ 20 થી 25 લોકો આવ્યા છે। શું રજૂઆત થઈ? રજૂઆતને શું થયું છે? અમે 2023માં બી આવેદનપત્ર આપ્યું છે માર્શલમાં ભરતી માટે, અને એના પછી હમણાં બી ભરતીનું કોલ લેટર આવ્યું છે। એમાં અમારા માજી સૈનિકને 10% અનામત મળતું નથી, એ માટે અમે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। પત્રમાં શું લખ્યું? આવેદનપત્રમાં એ લખ્યું છે કે અમે 2023માં જે આવેદન આપ્યું છે એના પછી અમને માજી સૈનિક ભારત સરકારના બંધારણના હિસાબે અમને આવેદન મળવું જોઈએ, અનામત મળવું જોઈએ, એ મળતું નથી અમને। નહીં મળે તો તમે આગળ? અમે નહીં મળે છે તો અમે ગાંધી માર્ગે અમે આંદોલન પર ઉતરશું।